આ 7 વસ્તુઓનું સેવન અવશ્ય કરો. જો 50 વર્ષ સુધી તમારા પાર્ટનર સાથે ભરપૂર મજા માણવી હોય અને સેક્સ લાઈફને એન્જોય કરવી હોય તો આ વસ્તુનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આ વસ્તુઓ શક્તિનો ખજાનો છે. શારીરિક સ્ટેમિના વધારવા માટે ખૂબ જ જરૂરી છે. હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજનો આ વિડીયો તમારી સેક્સ સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ 7 વસ્તુની વાત કરીએ. એની અંદર પહેલું છે અશ્વગંધા. હવે અશ્વગંધા સેક્સ શક્તિ વધારવા માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધાને એક શક્તિવર્ધક અને યૌન શક્તિ વધારનાર ઔષધિ તરીકે માનવામાં આવે છે. અશ્વગંધા પુરુષોમાં હોર્મોનલ બેલેન્સ સુધારવામાં અને ટેસ્ટોસ્ટેરોન સ્તર વધારવામાં મદદ કરે છે. અમુક સંશોધન પ્રમાણે અશ્વગંધાને નિયમિત લેવાથી નપુંસકતા અને વંધત્વ જેવી સમસ્યામાં રાહત મળી શકે છે. તણાવ અને ચિંતાથી યૌન શક્તિ ઘટે છે. અશ્વગંધા એક એવું એડપ્ટેજન છે કે જે તણાવ ઘટાડે છે અને શારીરિક ઉર્જા વધારે છે. લાંબા સમય સુધી ઉર્જાવાન અને સક્રિય રહેવામાં મદદરૂપ બને છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો 1 ચમચી અશ્વગંધા પાવડર સવારે અને રાત્રે દૂધ સાથે લઈ શકાય છે. બીજું વાત કરીએ તો મિત્રો, કાળા તલ. આયુર્વેદ અનુસાર કાળા તલને શક્તિવર્ધક અને વીર્યવર્ધક માનવામાં આવે છે. કાળા તલની અંદર ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે, જે વીર્યની માત્રા અને ગુણવત્તા બંને સુધારે છે. તેમાં રહેલા પોષક તત્વો પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. કાળા તલમાં ઊંચી માત્રામાં કેલરી અને હેલ્થી ફેટ હોય છે, જે તમને લાંબા સમય સુધી સ્ટેમિના આપે છે. નિયમિત સેવન કરવાથી તમારી યૌન ઈચ્છામાં વધારો થાય છે અને થાક ઓછો લાગે છે. આનો ઉપયોગ કરવાની વાત કરીએ મિત્રો, તો કાળા તલના લાડુ તમે ખાઈ શકો છો. એમાં તલ, ગોળ અને ઘી વડે બનાવેલા લાડુ તમારી યૌન શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એની બીજી વાત કરીએ તો કાળા તલનો પાવડર અને દૂધ સાથે બી તમે લઈ શકો છો. એમાં 1 ચમચી કાળા તલનો પાવડર ને રાત્રે ગરમ દૂધ સાથે લઈ શકાય છે. ત્રીજું છે મિત્રો ખજૂર. સેક્સ શક્તિ વધારવા માટે ખજૂર ખૂબ જ અસરકારક અને પ્રાકૃતિક ઉપાય છે. આયુર્વેદ અનુસાર ખજૂર શારીરિક તાકાત, ઉર્જા અને યૌન શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ખજૂર વીર્યની ગુણવત્તા અને માત્રા બંને સુધારે છે. ખાસ કરીને ઓછા વીર્ય ઉત્પાદકતા ધરાવતા પુરુષો માટે આ લાભદાયક છે. ખજૂરમાં રહેલા સૂક્ષ્મ પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સ હોર્મોન બેલેન્સ જાળવે છે, જે ટેસ્ટોસ્ટેરોનના સ્તરને સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એનો ઉપયોગ કરવાની મિત્રો વાત કરીએ તો રાત્રે 3 થી 4 ખજૂર દૂધમાં પલાળીને સવારે ખાવાથી તમારી શારીરિક તાકાત વધે છે અને સેક્સ શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. ચોથું મિત્રો વાત કરીએ તો દૂધ અને મધ. હવે દૂધ અને મધ એકસાથે લેવાથી સેક્સ શક્તિમાં ખૂબ જ અસરકારક રીતે વધારો થાય છે. આનો આયુર્વેદ ઉપયોગ સદીઓથી યૌન શક્તિ, સ્ટેમિના અને કામેચ્છા વધારવા માટે થાય છે. દૂધ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જ્યારે મધ શરીરને તરત ઉર્જા આપે છે, જે શારીરિક શક્તિ અને ઉર્જા વધારે છે. મધમાં રહેલા પ્રાકૃતિક એન્ઝાઇમ અને દૂધના પોષક તત્વો પુરુષનું જે હોર્મોનલ બેલેન્સ વધારવામાં મદદરૂપ થાય છે. આ કોમ્બિનેશન વીર્યની ગુણવત્તા અને સપાટી બંને સુધારવામાં મદદ કરે છે. એના ઉપયોગની વાત કરીએ તો મિત્રો, દરરોજ રાત્રે સૂતા પહેલાં 1 કપ ગરમ દૂધ અને 1 ચમચી શુદ્ધ મધ હલાવીને કપની અંદર લઈને પી શકાય છે. નિયમિત રીતે 15 થી 20 દિવસ સેવન કરવાથી સ્ટેમિના, યૌન શક્તિ અને શારીરિક તાકાતમાં ખૂબ જ વધારો થાય છે. પાંચમું વાત કરીએ તો મિત્રો આદુ. આદુ એક પ્રાચીન અને અસરકારક કુદરતી ઉપાય છે, જે સેક્સ શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદમાં આદુને શુક્રવર્ધક, ઉર્જાવર્ધક અને યૌન શક્તિ વધારનાર ઔષધિ તરીકે માનવામાં આવે છે. આદુ બ્લડ સર્ક્યુલેશન વધારે છે, ખાસ કરીને યૌન અંગો સુધી, જે અંગો કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે આદુનું નિયમિત સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે. આદુ તણાવ ઘટાડે છે અને યૌન ઈચ્છા વધારવામાં મદદ કરે છે. આદુ સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ગતિ સુધારવામાં પણ અસરકારક છે. એનો ઉપયોગ કરવાની વાત કરીએ મિત્રો, તો રોજ સવારે ખાલી પેટ 1 ચમચી તાજા આદુનો રસ અને 1 ચમચી મધ ભેળવીને લઈ શકાય છે. રાત્રે 1 કપ ગરમ દૂધમાં અડધી ચમચી સૂકવેલા આદુનો પાવડર ઉમેરીને પણ પી શકાય છે. છઠ્ઠું વાત કરીએ તો મિત્રો બદામ. હવે બદામ સેક્સ શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં વિટામિન E, ઝિંક, સેલેનિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે વીર્યની ગુણવત્તા અને સંખ્યા સુધારવામાં મદદ કરે છે. હેલ્ધી ફેટ, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર હોવાથી શરીરમાં યૌન શક્તિ માટે વધુ તાકાત આપે છે. કામેચ્છા વધારવામાં બદામ ખૂબ જ ફાયદાકારક છે. એના ઉપયોગની મિત્રો વાત કરીએ તો રોજ સવારે
5 થી 7 બાદામ જે રાત્રે તમે પલાળીને રાખો છો એને સાલ ઉતારીને ખાઈ શકાય છે. 7મું મિત્રો વાત કરીએ તો એ છે લસણ. હવે સેક્સ શક્તિ વધારવામાં લસણ પણ ખૂબ જ ફાયદાકારક છે. લસણ બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જે યૌન અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે અને સ્ટેમિના વધારે છે. તેમાં રહેલું એલિસિન નામનું તત્વ પુરુષના હોર્મોન સ્તરનું સંતુલન કરે છે. લસણ યૌન શક્તિ ઈચ્છા વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને તણાવ અને થાક ઓછો કરે છે. એના ઉપયોગની મિત્રો વાત કરીએ તો રોજ ખાલી પેટ 1 કે 2 જે કાચા લસણની કળી છે એ ખાઈ શકાય છે. તો મિત્રો આ હતી એ 7 વસ્તુ જે કુદરતી રીતે તમારી સેક્સ શક્તિ, તમારી સ્ટેમિના વધારે છે, કોઈ પણ દવા લીધા વગર. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અવશ્યથી કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.